રિક્ષા અમારો દમ તોડી ગયો ભાઈ, બેસાડી જાઓ. આવો ફાઇનલી આપણો મંડપ બંધાઈ રહેલો છે. ખુશીની વાત છે ભાઈ. જ્યારે મિનારામાં લાઇટ હરગે ને ત્યારે તારો પેલો કયો ટાવર, એફિલ ટાવર બી ફેલ થઈ જાય. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों, एक और नए व्लॉग में आपका खैर मकदम करते हैं. आज भी हमारे दिन की शाम हो चुकी है और सूरज ढलने को है और हम व्लॉग स्टार्ट कर रहे हैं अभी तो. लेकिन प्लान ये है कि अभी उमरवाड़ा जा रहे हैं. उमरवाड़ा से रवींद्रा जाएंगे. तो आज का ये हमारा उमरवाड़ा जाना और फिर रवींद्रा जाना आपके साथ शेयर करते हैं. मुकम्मल वीडियो में बने रहिए. चैनल पर नए हैं तो अल्लाह के वास्ते चैनल को सब्सक्राइब कर लीजिए. हाय, हाउ आर यू? वेलकम टू द पानोली. इंट्रो में कहવાનું ભૂલી ગયો ભાઈ. मैं हादी पटेल पानोली से. આનાથી ખરાબ રસ્તો મને તમે કોઈ બતાડી દો તો હું તમને માની લેમ. પાનોલીથી ઉમરવાડા ને અંકલેશ્વર વર્લ્ડનો બધાથી ખરાબમાં ખરાબ રસ્તો. રિક્ષા અમારો દમ તોડી ગયો ભાઈ, બેસાડી જાઓ. ભાઈ રિક્ષો આપણો દમ તોડી ગયો તો લુણાવાડાવાળા ભાઈ આપણને લિફ્ટ આપી. પિકઅપ છે આપણા પાસે. ચાલો, આપણું ડેસ્ટિનેશન આવી ગયું. ખર્ચો કરીને કેવું સારું સારું ખવડાવવાનું. આ આપણે આવી ગયેલા છે ઉમરવાડા, જેમાં બહુ બધા છે પાડા. તો ઉમરવાડામાં દોસ્તો આપણું કામ પૂરું થઈ ગયેલું છે. આપણો રિક્ષો બગડી ગયો. હવે બીજો ઓટો આપણે કરવો પડ્યો ઉમરવાડાથી. કામ આપણું થઈ ગયેલું છે. હવે આપણે જઈ રહેલા છીએ રવીંદ્રા. તો આપણે આવી ગયેલા છીએ આપણા ફાર્મ પર, આપણા ખેતર પર. પેલા બે ભાઈ છોડીને નાહી ગયા તો આ વ્યાન થઈ ગયું, જંગલ થઈ ગયું. નહીં જવાનું હતું તમારા લોકોએ છોડીને, એટલે જ રહેવાનું હતું. ખેર, હાલત જુઓ, અલ્લાહ આસાન કરે. આ છે જય માં મેલડી મંડપ રવીંદ્રા. મંડપ લાગવાની તૈયારી છે. વાવ, ફાઇનલી આપણો મંડપ બંધાઈ રહેલો છે. ખુશીની વાત છે. તમે બધાને દાવત કાલે આવજો. એટલે આટલા મંડપમાં બી હું મારું કામ થઈ જાય. કોઈ તૈયાર તો થાય. આ બધી જમીન છે આપણી, આ બધી આપણી જાગીર છે. એ લોકો મને એવું જ પૂછા કરે કે તું શું કરે? આટલું બધું છે આપણા પાસે, હવે બીજું કરવાની જરૂરત શું છે આપણે? તારે શું કામ? ચાલો, એટલે હમણાં દાદાએ રોપેલો આંબો હતો, બહુ ટેસ્ટી એની કેરી હતી. દેશી કેરી સહારનપુર ને દેવબંધના ઓલામાં ખાસ કર મદની ખાનદાનને પહોંચાડતા હતા અમારા દાદા ને. મેં બી ખાધી અમારા બચપનમાં, પણ ધીરે ધીરે આંબો ખતમ થઈ ગયો ને. બહુ એની કેરી બહુ ટેસ્ટી હતી. દેશી કેરી હતી ને બહુ ટેસ્ટી. હજુ બી તે ટેસ્ટ મેં શોધી રહેલો છું. છે ભાઈ તારા પાસે આટલી જાગીર? તારા પાસે છે? નહીં હોય તમારા પાસે? હા, આમાં થોડુંક તારું છે. તું જા, આમાં થોડુંક મારું છે એવું કહે પેલો ભાઈ. તું જા, સુરતમાં છે તારું જે કયો હોય તે. આટલે કંઈ તાળું નહીં. એવું
ચાલ આવ્યો. એવું સાંભળેલું છે કે જ્યારે હઝરત મદની રહમતુલ્લાહ અલૈહ રહમતુલ્લાહ ગુજરાતના સફર પર હતા તો અહીંયા આવેલા તો આંબો મતલબ કેરી બહુ પસંદ પડેલી. બરાબર. ગુજરાતમાં જે બી જગા પર એમને મતલબ દાવત હતી તેને જે મેઝબાન હતા ને તેમને મતલબ તમારા દાદાબાજી હા. એમને 2 કેરી આપી દેતા હતા. બરાબર. કે કાપીને હઝરતને સામે મૂકો, હઝરતને બહુ પસંદ છે. હા બિલકુલ ઓહેજ મારા દાદા ઉતા જેવા બિલકુલ. મેં તો નથી જોયા પણ 100% એવું જ હે. અલ્લાહ ગરીબ કે રહમત કરે, દરજાત બુલંદ કરે ને એ લોકોની ઉલમાથી જે આપણા પૂર્વજોને મોહબ્બત હતી એના લીધે જ આજે આપણે ઉલમા જેવા દેખાતા છીએ. એવું તો નહીં કહેતો હું કે હું આલિમ છું, પણ આલિમ જેવું જે દેખાતો છું એ કારણ એ જ છે કે આપણા દાદાને આવેલું કે હઝરત મદનીએ તમારા દાદાબાજીને દુઆ આપેલી કે તમારી નસલમાં ઉલમાઓ પેદા થાય. અચ્છા હઝરત મદનીએ દુઆ આપેલી. હમ. બરાબર છે. માશાઅલ્લાહ. તને મારા દાદાબાજીનું મારા કરતાં વધારે ખબર છે માશાઅલ્લાહ. હજુ બી તમારા ભાઈઓની વાતો સાંભળીને જ બધું બોલતો છું. બરાબર છે. એ લોકોએ મને નહીં કીધું ને તને કહી દીધું. બરાબર પછી પકડું એ લોકોને મેં. ચાલો સારી વાત છે. પૂર્વજોની વાત ને એ લોકોના વાકયાત ને એ લોકોની આદતો ને એ લોકોની સિફાત યાદ રાખવી જોઈએ. એનાથી બહુ માર્ગદર્શન મળે, બહુ ગાઈડન્સ મળે ને ફાયદો જ ફાયદો છે એનાથી. ભૂલી નહીં જવું જોઈએ. કહે ને શાયરે કીધેલું છે વાબસ્તા રહે શજર સે ઉમ્મીદે બહાર રખ. વાબસ્તા રહે શજર સે ઉમ્મીદે બહાર રખ. એટલે પોતાની જે મૂળ છે એનાથી હંમેશા કનેક્ટેડ રહેવાનું, ભૂલી નહીં જવાનું, હવામાં નહીં ઉડવા માંડવાનું કે આપણે કાંઠે આવેલા છે ને કાં હમણાં છે ફસાઈ ગયો. ભૂલી નહીં જવાનું કે આપણે કાંથી આવેલા છીએ, હંમેશા યાદ રાખવાનું. હું તારે આવી અઝાન શીખવી છે. બારડોલીમાં નહીં થાય આવી અઝાન. હા રવિદ્રા ભાઈ ચઢિયાઠું છે હર બાબતમાં. રવિદ્રાનો મુકાબલો નહીં થાય. તો તારે આવી કેમ શીખવી છે? લે તને કઈ પસંદ પડી? રવિદ્રાની અઝાન પસંદ પડી ને મતલબ આવી નહીં થાય ને. અલ્લાહ આપણે અઝાનનો જવાબ આપવો જોઈએ પહેલાં તો. ભાઈ આ છે ગિપ્પી બાલાજીની અમારી નવી પ્રોડક્ટ છે. યોયોવાળાને કે આ બી બનાવે બહુ ચાલ હે. શું નામ છે? ટોર્નેડો ફ્લેમિન ચીલી બહુ ચાલે છે તમારે તા. યોયોવાળાને કે જો બનાવે. હા યોયો હું આવા ઝાંબિયા તો યોયોવાળા સારું લઈ આવા તો એ લોકો ટેસ્ટ કરે તો પછી મને પ્રમોશન આપી દેજો તમે કઈ બી. પૈસા નહીં જોયેલા મને તો બસ લોકોનો ફાયદો થવો જોઈએ. મને પૈસાનું જરાક બી નહીં જોઈએ. Mitsubishi brand nice છે ભાઈ. આપણે છે રવિદ્રા મસ્જિદમાં. વર્લ્ડની ખૂબસૂરત તરીન મસ્જિદોમાંથી એક મસ્જિદ છે આ. હું બીજી બધી મસ્જિદોની તારીફ કરું એમણ છે મોલ સાહેબ છે હમણાં આપણે અંદરથી જ વિડીયો કરીએ. હું બીજી બધી મસ્જિદોની તારીફ કરું તો કોઈને એવું લાગે કે રવિદ્રાની મસ્જિદને હું હારી નથી સમજતો, બટ એવું નથી. રવિદ્રાની મસ્જિદ બહુ સારી છે. હરમેન શરીફેન ને મસ્જિદ અક્સા પછી અગર તે બધાથી સારી મસ્જિદ હોય તો તે રવિદ્રાની મસ્જિદ છે. તો આપણે દુઆ કરીએ જે લોકોએ મહેનત કરી હોય, જે બી કુરબાની કરી હોય એ લોકોની કુરબાનીઓને મહેનતોને અલ્લાહ કબૂલ કરે. તને ખબર છે કામ કરતી વખત જ્યારે કામ એટલે મજૂર કરતા હોય ને તો જે પાણી પીવડાવ્યું હોય ને ખાલી તે મજૂરને એક વખત તેને બી બહુ સવાબ મળે. તો આપણે તે બધા કુરબાની કરવાવાળાઓને જે લોકોને જે બી હા બધી મસ્જિદોમાં આટલે થોડી એવું થોડી છે. અને એવું લાગે છે એ ભાઈ આવી મસ્જિદ જોઈ નથી, ફર્સ્ટ ટાઈમ આવ્યો. અચ્છા એવું છે. કંઈ નહીં આવી મસ્જિદ આવા કરવાનું જોવા સારું. તારા તા બી આવી નહીં હોય તો આવવાનું. તો જે લોકોની બી કુરબાની લાગેલી છે, પૈસો લાગેલો છે, અલ્લાહ તાલા એ લોકોને
બહેતરીન બદલો આપે ધારેનમાં. હમણાં મિનારાનું જે તમે આમાં લાઇટ હરગે ને આજે બંધ છે ખબર નહીં કેમ, બટ જ્યારે મિનારામાં લાઇટ હરગે ત્યારે તો ભાઈ જ્યારે મિનારામાં લાઇટ હરગે ને ત્યારે તારો પેલો કયો ટાવર, એફિલ ટાવર બી ફેલ થઈ જાય. મતલબ તને ખબર એના બારામાં, એટલા સારું મેં કીધું. આ અમારા ગામની છે ડેરી, રવિદ્રા ગામની ડેરી છે આટલે ને આટલે અમારા ગામની સુપર માર્કેટ છે. શું લખેલું છે? શાહિદ જનરલ સ્ટોર. હવે આપણે છે રવિદ્રા ગામની નવી નગરીમાં. આ તમે જુઓ ઘર ને ઘરના બહાર આ ચોપાયા, કોઈ ઘર ખાલી નહીં હોય જેના બહાર તમને આવા જાનવર નહીં જોવા મળે. ને કોઈ નવી નગરી જૂની લાગતી છે, નવી નગરી જૂની જોઈ ને કોઈ ઘર એવું નહીં જેના તમને ઉપર એન્ટીના નહીં જોવા મળે. ટીવી તો હોય જ, હવે તો ફોનો આવી ગયા એટલે ઓછું થઈ ગયું, પહેલાં એવું હતું. ને હમણાં રવિદ્રા ગામના મોલ સાહેબે, મૌલાના મોહમ્મદ ઝકરિયા સાહેબે આપણને આઈસ્ક્રીમ પાર્ટી આપેલી છે. ને આ ભાઈ પૂછે એ કોણ હતું? મૌલાના મુશ્તબા ઉઠા. આઈસ્ક્રીમ પાર્ટી ખાધી તેરે નહીં પૂછી શકતો હો તમારું નામ હું? ચાલો કંઈ નહીં. હોક્કોની છે, કઈ છે? केसर पिस्ता, बादाम पिस्ता. तो आओ कभी नई नगरी में टाइम निकाल के. તો દોસ્તો આ વિડીયોમાં આપણે તમને બતાવી રહી આપણા ઈદની તૈયારી, ઈદ ઉલ અઝહાની તૈયારી. ઉમ્મીદ છે તમે લોકોને આ વિડીયો સારો લાગ્યો હે. પાછી આપણી મુલાકાત થશે બીજા કોઈ વિડીયોમાં ઇન્શાલ્લાહ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. बल्कि पाછી આપણી મુલાકાત છે આવતીકાલે ઈદના વિડીયોમાં, ઈદ ઉલ અઝહાના વ્લોગ આપણો આવશે ઇન્શાલ્લાહ. અલ્લાહ એડવાન્સમાં તમને બધાને મુબારકબાદી આપી દેમ. પણ તમે આ વિડીયો જો હે ત્યારે તમારે ત્યાં ઈદ હે તો ખૂબ ખૂબ તમને ઈદની મુબારકબાદી. અલ્લાહ તાલા હંમેશા તમને આવી ઈદો ખુશીઓને આફિયતો હાથે નસીબ ફરમાવે ને આપણી કુરબાનીઓને અલ્લાહ કબૂલ કરે. પાછી મુલાકાત છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.